તો દોસ્તો પુષ્પા 2 મૂવીને કે ઓનલાઈન કેવી રીતે જોવી? તો દોસ્તો તમારે પણ કે પુષ્પા 2 ની મૂવીને છે ને કે તમારે છે ને કે તમારા મોબાઈલમાં ઓનલાઈન જોવી છે, પરંતુ તમને જાણ નથી કે ક્યાંથી જોવી. તો દોસ્તો વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. તો આવડમાં હું તમને એ જ શીખવાડું છું કે તમારે પણ કે પુષ્પા 2 મૂવીને કે તમારે છે ને કે તમારા મોબાઈલમાં ઓનલાઈન જોવી છે, એ પણ ફ્રીમાં. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો વિડીયો છે ને કે 4 થી 5 મિનિટનો કે થવાનો છે, તો વિડીયો છે ને કે ખાસ પૂરો જોજો. તો આવડમાં હું તમને આગળ એ શીખવાડું છું કે તમે પણ કે તમારા મોબાઈલથી એ પણ છે ને કે ફૂલ એચડીમાં કે તમારે પુષ્પા 2 મૂવીને કે હિન્દીમાં જોવું હોય તો તમે છે કે આસાન તરીકેથી જોઈ શકો છો, ઠીક છે. પરંતુ એને ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, અને કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે છે ને કે વિડીયોને ખાસ પૂરો જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને શીખવાડું છું કે કઈ રીતે છે કે તમારે પણ કે પુષ્પા 2 મૂવીને એ પણ હિન્દીમાં કે તમારા મોબાઈલમાં ને એ પણ ફ્રીમાં જોવું તો તમે આસાન તરીકેથી જોઈ શકો છો, ઠીક છે. તો દોસ્તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો પુષ્પા 2 મૂવીને કે ઓનલાઈન જોવા માટે તમારે શું કરવાનું છે? તમારે સિમ્પલી પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવું રહેશે કે સિનેમેડ ઓજી કરીને. તમે જોઈશો તો કે સિનેમા ઓજી પણ કરી શકો છો, અથવા તો કે સિનેમેજ ઓજી પણ કરી શકો છો, ઠીક છે. હવે એક કર્યા બાદ તમારે સિમ્પલી આ એપ્લિકેશન છે ને કે ઇન્સ્ટોલ કરવાની રહેશે. તો આને છે કે તમે સિમ્પલી ઇન્સ્ટોલ કરી નાખજો, પછી આને સિમ્પલી ઓપન કરવાની છે. હવે આમાંથી હું તમને શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે આમાંથી ઓનલાઈન જોઈ શકો છો, ઠીક છે. અને તમારે ડાઉનલોડ કરવું તો પણ તમે કરી શકો છો. તો આને છે કે સિમ્પલી આપણે ઓપન થવા દઈએ છીએ, ઠીક છે. દોસ્તો હવે તમે જેવું કે એપ્લિકેશનને ઓપન કરો છો, તમારા સામે સિમ્પલી આવું રીતનું કે ઇન્ટરફેસ થશે, ઠીક છે. તમે જોઈ શકો છો. અને પછી તમે જો તો ટ્રેન્ડિંગમાં છે તમને સામે તે પહેલા નંબર ઉપર તમને પુષ્પા 2 જોવા મળે છે, ઠીક છે. તમને ન જોવા મળતી તો એનો પણ ઉપાય છે આપણી પાસે, ઠીક છે. એની સિવાય તમે જુઓ તો તમને ઘણી બધી મૂવી અહીંથી જોવા મળી જશે. હવે તમે જોશો તો તમારે સિમ્પલી અહીંથી પણ તમે ઓનલાઈન જોઈ શકો છો, અથવા તો તમને ઓપ્શન ન જોવા મળતું, અહીંયા તમને મૂવી ન જોવા મળતું, તમને છે કે સર્ચનો ઓપ્શન દેખાય છે, એની ઉપર જઈને કે તમે સર્ચ પણ કરી શકો છો, ઠીક છે. અહીં લખશો તમે કે પુષ્પા 2 કરીને અહીંયા તમારે સર્ચ કરી દેવાનું છે, ઠીક છે. જેવું તમે સર્ચ કરો તમારા સામે પુષ્પા 2 ની મૂવી કે આવી જાય છે, ઠીક છે. તો અત્યારે છે કે આપણે તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો, અથવા તો એમના પણ તમારે જોઈએ તો પણ તમે જોઈ શકો છો. તો દોસ્તો તમારે સિમ્પલી છે પુષ્પા 2 ને ઓનલાઈન જોવા માટે તમારે સિમ્પલી કે આ ટ્રેન્ડિંગનો જે ઓપ્શન દેખાશે એની ઉપર તમે જોઈ શકો છો કે પુષ્પા 2 ની મૂવી તમને જોવા મળે છે, ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. તો એની ઉપર તમે ક્લિક કરો છો, તમે જોઈ શકો તમને છે કે બે ઓપ્શન જોવા મળે છે. તમારે છે ક્યાંયથી પ્લે કરવું હોય ઓનલાઈન તો પણ તમે દોસ્તો જોઈશો તમે તમારા સામે છે કે આ રીતનું ઇન્ટરફેસ આવશે. તમે અહીંથી તમારે ઓનલાઈન જોવું હોય તો પણ તમે જોઈ શકો છો, અથવા તો તમારે ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. તમારા સામે બે ઓપ્શન તમને જોવા મળે છે, ઠીક છે. તો દોસ્તો આ રીતે છે કે તમારે પણ કે પુષ્પા 2 મૂવીને કે ઓનલાઈન જોવું અથવા તો તમારે ડાઉનલોડ કરવું તો તમે આ રીતે કરી શકો છો, અને પણ આસાન તરીકેથી. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે છે કે તમારે તમારા મોબાઈલથી નથી એ પણ ફ્રીમાં કે પુષ્પા 2 મૂવીને કે ઓનલાઈન જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડતી હતી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.